અમરેલી જિલ્લાના લીલિયા તાલુકા પંચાયતના સદસ્ય પારિવારિક વિવાદમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તો તાલુકા પંચાયત સદસ્યના હાથીગઢ ગામે ઘરની બહાર તેમના દીકરા અને પત્નીએ અન્નજળનો ત્યાગ કર્યો છે. હાથીગઢ ગામે 3 દિવસથી ન્યાય મેળવવા નયનાબેન પોતાના જ ઘરની બહાર અનશન ઉપર બેઠા હોવાનું જોવા મળી આવ્યું છે. તો છેલ્લા કેટલાક વર્ષથી તેમના પતિ ક્યાં છે તેની તેમને કોઈ ખબર નથી. તો વાલજીભાઈ હાલ લીલિયા તાલુકા પંચાયતના ભાજપમાંથી સભ્ય છે. વાલજીભાઈના ઘરના ઢેલાની બહાર તેમના દીકરાની વહુએ ન્યાય મેળવવા અન્નજળનો ત્યાગ કર્યો છે. તો તેમની 15 વર્ષની દીકરી અને પોતાના નિભાવ નથી થતા આવ્યા સસરાના ઘરે. તે અગાઉથી જાણ થતા સાસુ સસરાના ઘરે તાળું મારીને ચાલ્યા ગયા છે. તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેવા હેતુથી અહીં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો સરકાર અને પાટીદાર સમાજ ન્યાય અપાવે તેવી નયનાબેન દ્વારા અપીલ કરવામાં આવી છે. જી બેન, શું નામ છે, કયું ગામ છે ને આજે તમે 3 દિવસથી અહીંયા અંજળ ત્યાગ કરીને બેઠા છો, શું કહો છો? મારું ગામ ધાર છે. મારું નામ દયાબેન રામાણી છે ને હું છેલ્લા 4 દિવસથી અહીંયા બેઠી છું ને મારી માંગ એ છે કે મારું છાસરું આ છે તો મને ભરણ પોષણ ભરતા નથી. મેં એસપી સાહેબને રાજકીય અને મારા સમાજને બધાને લેખિત અરજી આપી છે કે મને છેલ્લા આટલા વર્ષોથી અન્યાય થાય છે, ન્યાય મળ્યો નથી. એટલે હું મારા સાસરે જાઉં છું, પોલીસ સાથે આવીશું, પોલીસ પ્રોટેક્શન મારું ચાલુ છે. અહીં આવી તો સસરા તાળું મારીને ભાગી ગયા છે અને એને કીધું જ્યાં જવું હોય ને જાન, જે કરવું હોય એ કર. કૌશિકભાઈ વેકરિયા મારે હારે છે, મારું પોલીસ કંઈ બગાડી નહીં લે અને હું તારે ભરણ પોષણ ભરવાનું નથી અને મારા ઘરે તને કરવા દેવાનું, તાળું મારીને વહી ગયા છે. 3 દિવસથી તમે અહીં બેઠા છો, ખાવા પીવાનું કેમ છે, સૂવાનું કેમ છે ને શું વ્યવસ્થા છે? સાહેબ, મારી આ પથારી તમે જોવો છો, આજ મારી પથારી એક તરફાળ છે, ગામ તરફથી મળ્યો છે, એ આ તરફાળમાંથી હૂતી છું અને આમાં આજ મારું ઘર છે ને આજ મારી પથારી છે. છેલ્લા 3 દિવસથી આમાં રહું છું અને મારે ખાવા પીવામાં તો સાહેબ મેં અંજળનો ત્યાગ કરેલો છે. જ્યાં લગી મને ન્યાય નહીં મળે, મારો સમાજ મારે યારે નહીં આવે અને મને ન્યાય નહીં અપાવે ત્યાં લગી હું જમાય અન્નનો દાણો પણ નહીં લઉં ને જળનો ત્યાગ કરી. માગણી છે તમારી? મારી સાહેબ માંગણી એ છે કે વહેલી તકે મારા સસરા આવી અને મને મારો હક છે, મારું ઘર છે એની અંદર લઈ જાય અને મને અહીંયા રહેવા દેવા માટે પરમિશન આપે. શું નામ છે તમારા સસરાનું ને તમારા મેરેજ ક્યારે થયા હતા ને કેટલો ટાઈમ થયેલા છે? મારા સસરાનું નામ છે વાલજીભાઈ ગોબરભાઈ માંડણકા, જે કન્સ્ટ્રક્શનનું પણ કામ કરે છે અને બીજેપી કાર્યકર પણ છે ને મારા મેરેજ 2009માં છે થયેલા ને મને એક દીકરી પણ છે અને ત્યારથી લઈને આજ તક 2012થી લઈ અને આજ સુધી મને કોઈ મતલબ ન્યાય મળ્યો નથી. ભરણ પોષણનો કેસ કર્યો, ક્યારેક પહેલાં ભર્યો, પછી ચડાવો દાખલ કર્યો આપણે, તો 19થી લઈને આજ લગી મને ભરણ પોષણની સડત રકમ મળેલી નથી. છે મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.